અને સૌથી પહેલા મોટા સમાચાર આપને જણાવી દઈએ, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે। ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે, પરંતુ કેજરીવાલ મુખ્યપ્રધાન બનેલા રહેશે તેવું આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવી રહ્યું છે। હાલ તો ડોક્ટરની ટીમ કેજરીવાલની પહેલા તપાસ કરશે। આપને જણાવી દઈએ કે ઈડીની ટીમ સાંજથી જ અરવિંદ કેજરીવાલના ઘરની બહાર ઊભી હતી અને 2 કલાકની પૂછપરછ બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે। જાણકારી મળી છે કે અરવિંદ કેજરીવાલની પૂછપરછ દરમિયાન તેમનો ફોન, ગેજેટ્સ પણ જપ્ત કરી લીધા હતા ઈડીએ અને અરવિંદ કેજરીવાલની કડક પૂછપરછ બાદ તેમના ઘરમાંથી જ તેમની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ ઈડીએ કેજરીવાલને 9 વખત સમન્સ પણ પાઠવ્યા હતા, પરંતુ કેજરીવાલ ગેરહાજર રહેતા ઈડીએ કાર્યવાહી કરી છે। મની લોન્ડરિંગ કેસમાં અને સાથે જાણકારી એવી પણ છે, લીકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવામાં આવશે। દિલ્હીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યવાહીમાં ત્યાં હાજર રહ્યા હતા। કેજરીવાલની લીગલ ટીમ હવે સુપ્રીમ કોર્ટમાં જશે અને આ અંગે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવે તેવી પણ શક્યતા છે। જોકે કેજરીવાલની ધરપકડને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જોકે ઈડીના મુખ્યાલય બહાર પણ આ દ્રશ્યો અમે સ્ક્રીન ઉપર બંને દેખાડી રહ્યા છે। આજે જ સુપ્રીમ કોર્ટમાં આમ આદમી પાર્ટી જશે અને આ બાબતે અપીલ કરશે। પોલીસ ઉપરાંત સીઆરપીએફનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને અત્યારે રાજનીતિ ગરમાઈ છે। દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડથી દિલ્હીનું રાજકારણ અત્યારે ગરમાઈ ગયું છે। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી નજીક છે અને તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ आदमी पार्टी संयोजक अरविंद केजरीवाल की धरपकड़ थी। चुनावी पहला आपने मोटा फटको बाहर यहाँ पर आम आदमी पार्टी के कार्यकर्ताओं का जमावड़ा लगा हुआ है निशान। इसके अलावा यहाँ पर मीडिया कर्मियों का जमावड़ा लगा हुआ है और हर कोई अब ये सोचना है कि कब यहाँ से अरविंद केजरीवाल को लेकर जाया जाएगा, क्योंकि यहाँ पर बहुत ज्यादा इस वक्त पुलिस का जमावड़ा लगातार बढ़ता जा रहा है निशान। और ये आम आदमी पार्टी के कार्यकर्ता जो यहाँ पर हैं वो लगातार इस बात को लेकर सीधे और सीधे प्रधानमंत्री नरेंद्र मोदी पर निशाना साध रहे हैं। उनका साफ कहना, आप किसी बड़े नेता, मंत्री, पंजाब के मुख्यमंत्री से लेकर यहां अभी तो अत्यारे दिल्लीना सीएम अरविंद केजरीवालની ધરપકડથી દિલ્હીનું રાજકારણ તો ગરમાયું છે। આમ આદમી પાર્ટીમાં પણ ચિંતાનો માહોલ છે, કારણ કે લોકસભાની ચૂંટણી છે અને અરવિંદ કેજરીવાલ અત્યારે જો આ કાયદાકીય લડાઈમાં ફસાઈ ગયા તો આગામી સમયમાં પ્રચાર પ્રસાર કરવામાં પણ મુશ્કેલી સર્જાઈ શકે છે। આપને એ પણ જણાવી દઈએ, દારૂ નીતિ કૌભાંડમાં જે ધરપકડ કરવામાં આવી છે તેમાં તપાસથી લઈને ધરપકડ સુધીની જે તમામ ગતિવિધિઓ છે તે પણ જણાવી દઈએ। અગાઉ મનીષ સિસોદિયા પણ અત્યારે આ જ કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે। અગાઉ ઈડીએ 9 વખત સમન્સ પાઠવ્યા હતા અરવિંદ કેજરીવાલે, પરંતુ અરવિંદ કેજરીવાલ ગેરહાજર રહ્યા હતા અને 10મી વખત ઈડીએ ડાયરેક્ટ તેમના ઘરે જઈને પૂછપરછ કરીને તેમની ધરપકડ કરી લીધી છે। ખાસ વાત તો એ પણ છે કે ગુરુવાર એટલે આજનો જે દિવસ હતો જ્યારે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ કોર્ટમાં અરજી કરી હતી કે તેમને રાહત આપવામાં આવે, ધરપકડથી બચવા માટે તેમને રાહત આપવામાં આવે, પરંતુ કોર્ટે આ બાબતે ઇનકાર કરી દીધો હતો। રાહત આપવાનો કોર્ટે ઇનકાર કર્યો હતો। હજુ તો બપોરે કોર્ટે સુનાવણી કરી રાહત આપવાનો ઇનકાર કર્યો અને સાંજના જ ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી છે। જો કે આમ આદમી પાર્ટી દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે અને અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે અને આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે અત્યારે તૈયારી પણ કરી રહી છે સુપ્રીમ કોર્ટમાં જવા માટે। તેમનું કહેવું છે કે અમે આજે જ સુપ્રીમ કોર્ટમાં જઈશું।